છે આગળનો ભાગ પ્રિન્સેસની જેમ જ કટ થાય આ રીતે કટ કરવાનો, પછી કટોરીને એકને મોટી કરવાની. જ્યારે કાપડમાં મૂકો ને ત્યારે અહીંયા સિલાઈનું એડ કરવાનું. આ ભાગ છૂટો પડે એટલે અહીંયા સિલાઈનું કાપડ જોશે, આ ભાગ અહીંયા નીચે છૂટો પડે એટલે અહીંયા સિલાઈનું જોશે, અને આ બેલ્ટ આ બે યારે જોઈન્ટ થાય એટલે અહીંયા સિલાઈનું જોઈ. જ્યાં સિલાઈનું કાપડ રાખવાનું છે ને ત્યાં પહેલા જ્યારે કટિંગ કરતા હોય ને ત્યારે ચોકડી પાડી દેવાની, એટલે જ્યારે કાપડમાં મૂકો ને ત્યારે ભૂલાઈ ન જાય. કટોરીને આપણે મોટી કરવાની છે એટલે કટોરીમાં સિલાઈનું એડ નથી કરવાનું, જ્યારે આપણે મોટી કરીને ત્યારે એડ કરવાનું છે. આમાં આ રીતે ચોકડી પાડી દેવાની એટલે કાપડમાં મૂકો ત્યારે યાદ આવી જાય કે એમાં સિલાઈનું એડ કરવાનું છે. બાકીનો પાછળનો ભાગ સીધો તમારા અસ્તરમાં કટ કરવો હોય તો થઈ જાય, સ્લીવ સીધી અસ્તરમાં કટ કરવી હોય તો થઈ જાય, પણ આગળના ભાગને પેપર કટિંગ કરવું જ પડે. આ કટોરી આપણી વેસ્ટેજ છે, આટલા ભાગ છે. હવે ગમે ત્યાં અસ્તરમાં આડેધડ ગોઠવવાનું નથી, ગોઠવવાની સિસ્ટમ એ ખરખી છે તો જ બ્લાઉઝ તમારો હમાહે. આ રીતે અહીંયા કટ ટુ કટ કાપડની હારે રહેવું જોઈએ. એક લીટો વધારે હશે ને તો 2 લીટા બ્લાઉઝ લૂઝ થાય, કારણ કે ફોલ્ડ કરેલું છે. ખુલશે એટલે 2 લીટા મોટું થશે. આ રીતે પેલા આપણે અહીંયા આવશે બેલ્ટ. આ મોટાપણાનું કાપડ છે એટલે નહીતર બેલ્ટ કટો કટી અહીંયા હમાય. પછી સ્લીવને હાવ છેલ્લે રાખવાની છે. આ ભાગ આ રીતે અહીંયા ગોઠવવાનો છે, અને અહીંયા કટોરી વાળો ભાગ ગોઠવવાનો છે. અહીંયા નીચે સ્લીવ આવશે. દર વખતે બ્લાઉઝમાં આ જ રીતે ગોઠવવાનો. આ ભાગ આ રીતે, આ ભાગ આ રીતે. મોટી સાઈઝ હોય ને ત્યારે આ બેલ્ટ થોડોક મોટો હોય ત્યારે આમ જાય, ત્યારે કટોરીને અહીંયા જ ગોઠવવાની છે. પણ ન હમાય ને તો જેટલો આવે ને એટલો અહીંયા કોર્નર ઉપર હાંધો મારવાનો છે. ઘણી વાર અહીંયા કોર્નર ઉપર હાંધા હોય, જાડા હોય, એના બ્લાઉઝ જોયા હોય તો ખ્યાલ આવે કે અહીંયા હાંધો હોય. કટોરી ક્યારે આવી રીતે આમ કે ગમે એમ નથી મૂકવાની, હમણાં જ્યારે મૂકીને ત્યારે પાછું બતાવીશ. અત્યારે આટલું ડ્રો કરી નાખ્યું. આગળ જ બટન આવે કટોરીમાં. એ તો પ્રિન્સેસ હતું ને એટલે ચાલે, પણ કટોરીમાં આગળ જ બટન આવે, એમાં પાછળ બટન નો આવે. હવે જ્યારે કટ કરતા હોય ને ત્યારે સિલાઈના લીટા એડ કરી દેવાના. આપણે પેલા બ્લાઉઝમાં જોયું હતું ને આમાંય જોયું છે. અહીંયા આપણે સિલાઈ કરવાની છે. પછી જે રીતનો મારો ફર્મો છે ને એ જ રીતે હું ડ્રો કરીશ. પછી આવશે બેલ્ટ. સિલાઈનું મારે એડ કરવાનું છે, પણ પહેલાં હું જે રીતનું છે ને ફર્મો એ જ રીતે હું પહેલાં ડ્રો કરી નાખીશ. પછી હું અહીંયા છે ને ચોકડી પાડી દઈશ. હું કટ કરીશ ને ત્યારે યાદ આવી જાય કે અહીંયા મારે સિલાઈનું એડ કરવાનું છે. આ 2 ભાગ ડ્રો થઈ ગયા. પછી આવશે આ યોગવાળો ભાગ. અહીંયા તમારે જેટલી જરૂર છે ને ત્યાં સુધી અડાડી દેવાનું. અત્યારે મોટો પનો છે ને એટલે બધું કાપડ વ્યવસ્થિત હમાઈ જાય, પણ તમે જ્યારે ટૂંકા પનામાં કટ કરશો ને ત્યારે એક એક પોઈન્ટનું ધ્યાન રાખવાનું. આ રીતે લીટી ડ્રો કરી ચોકડી પાડી દેવાની. હવે હું જ્યારે ફર્મો કટ કરતી હતી ને ત્યારે મારે આટલો કાગળ ઓછો પડ્યો હતો, એટલે એટલું રાખ્યું છે.
બધા આવી ગયા. ભૂલાઈ જાહો સિલાઈનું એડ કરતા તો ટૂંકું થશે, લંબાઈમાં ઈસે તો ને સાઈડમાં ઈસે તો ફિટ થશે. પછી કટોરીમાં ખાસ ધ્યાન રાખજો, સાઈડ વાળો બેલ્ટ છે ને એને ધ્યાન રાખવાનું. કાપડમાં લીટીઓની ખબર પડે, આ રીતની કાપડની લીટીઓ હોય. પેલા બેલ્ટને લીટી પ્રમાણે સીધો રાખવાનો છે. સીધો રાખ્યા પછી અહીંયા પોઈન્ટ ઉપર આંગળી રાખી અને 25 પોઈન્ટથી અડધો ઇંચ જેવો ઊંચો લેવાનો છે અહીંયા ખૂણેથી. હવે એ શું કામ કે આ અહીંયા મેં લીટો કર્યો છે, આ લીટો અહીંયા તમારું બટન આવશે, અહીંયા તમારો આ પ્લેટ વાળો ભાગ આવશે. હવે આ ભાગને અને આ બટન વાળા ભાગને આ રીતે હું ખેંચીશ ને તો લાંબો નથી થતો, પણ તમે કટોરી થોડીક આટલી ત્રાસી મૂકી તો અહીંયા તમારો બટન આવશે, અહીંયા તમારો પ્લેટ વાળો ભાગ આવશે. હવે એને હું થોડુંક ખેંચીશ ને એટલે આવું થશે. ઘણા એને બ્લાઉઝ પહેરાતા અહીંયા આ રીતે ખોલો પડે, આમ કાપડ ખેંચાઈ જાય, પણ એને કટોરી એક વ્યવસ્થિત ન મૂકી હોય ને એટલે આવું થાય. એટલે કટોરી એક મૂકવામાં ધ્યાન રાખવાનું કાપડમાં કે પહેલાં તમારે સીધો લીટો કરી નાખવાનો આ રીતે, પછી પહેલાં કટોરીને સીધી રાખવાની, પછી વચ્ચેનો પોઈન્ટ પકડી અને 25 પોઈન્ટ કે અડધો ઇંચ જેટલી ઊંચી લેવાની છે. અને અહીંયા ન સમજાય ને ત્યારે અહીંયા પહેલેથી આ રીતે લીટો કરી નાખવાનો, લીટો કાપડમાં સીધો રહેવો જોઈએ. સમજે? હવે અહીંયા હું લઈ લઉં. આ રીતે સીધું છે ને અહીંયા થયા. આ કાપડમાં જો લીટી બધી દેખાય, પછી કાપડના કામ કરવા માંડશો ને એટલે ખબર પડી જાય, ઓટોમેટિક લીટી સામે આવી જાય. કટોરી મૂકવામાં પ્રોબ્લેમ આવશે ને તો તમે ગમે એવું વ્યવસ્થિત કટિંગ કર્યું હોય છે, માપ લઈને સારું, પણ જો હરખી મૂકી નહીં હોય ને તો ખોલો પડશે. હવે આ લીટો છે ને એ મારા ટક્સનો લીટો છે, અહીંથી મારે આ ચીપટો લેવાનો છે, આનો ચીપટો આ છે. હવે આટલું કટિંગ કરી અને પછી આપણે સ્લીવ કટ કરી.